કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બુદ્ધ પૂર્ણિમાના પ્રસંગે લદ્દાખના ચોગલમસર જિલ્લાના ફોટાંગમાં ચાલી રહેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું છે। આગામી 2 અઠવાડિયા સુધી આ અવશેષોનું પ્રદર્શન ચાલુ રહેશે। આ પ્રસંગે અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું કે આજના દિવસે જ ભગવાન બુદ્ધનો જન્મ થયો, ત્યારબાદ આજના દિવસે જ તેમને સમ્યક સંબોધિની જ્ઞાન પ્રાપ્તિ થઈ અને આજના દિવસે જ ભગવાન બુદ્ધને મહાનિર્વાણ પ્રાપ્ત થયું હતું। આજે અહીં યોજાઈ રહેલું આ પ્રદર્શન આપણા બધા માટે સૌભાગ્યનો વિષય છે। ઉલ્લેખનીય છે કે પ્રદર્શન દરમિયાન શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। આમાં આંતરધાર્મિક સંવાદ, હિમાલય બૌદ્ધ ધર્મ પર પરિસંવાદ, યોગ અને ધ્યાન, પ્રાર્થના સત્રો, થંગકા પેઇન્ટિંગ ઉપર વર્કશોપ, લાકડાની કોતરણી, હસ્તપ્રત સંરક્ષણ, માટીના શિલાલેખ અને વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે। बुद्ध पूर्णिमा हर साल आती है, मगर आज की बुद्ध पूर्णिमा ये लद्दाख के वासियों के लिए मणिकंचन योग है। आज बुद्ध पूर्णिमा भी है, त्रिपावन दिवस भी है और आज भगवान बुद्ध के पवित्र अवशेषों के साथ बुद्ध स्वयं यहां उपस्थित है। एक प्रकार से आज की बुद्ध पूर्णिमा का महत्व बहुत बढ़ गया है। मित्रों, लद्दाख में 75 साल के बाद ये पावन अवशेष यहां पर आए हैं।